બોટાદમાં બરવાળાના પોલારપુર ગામે પીજીવીસીએલના કર્મીને માર માર્યાનો આક્ષેપ કરાયો છે। વીજ બિલ બાકી હોવાથી ઉઘરાણી કરવા જતા પીજીવીસીએલના કર્મીને પોલારપુર ગામના બે શખ્સો દ્વારા બીભત્સ શબ્દો બોલી ધમકી આપી માર માર્યાનો આક્ષેપ કરાયો છે। ત્યારે આ મામલે પંકજ ચાવડા અને હરેશ ખોડદા નામના શખ્સ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિગતમાં એમ હતું, અમારા ડામોરભાઈ કરીને છે, જે આપણે બાકી બિલની ઉઘરાણી માટે પોલારપુર ગામે ગયા હતા। પોલારપુર ગામે જે ભાઈ સાથે આપણે એમની વાતચીત ચાલતી હતી બિલની ઉઘરાણી માટેની, પણ ત્યાં બીજા બે ઈસમો દ્વારા એમના ઉપર ગાળાગાળી થઈ, તેમજ એમનો કોલર પકડીને 2-3 લાફા અને એવી રીતે મારઝૂડ જેવી બનાવ બન્યો। જેના અનુસંધાને અમે આજ રોજ બધા કર્મચારીઓ સાથે મળીને બરવાડ પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પરની એટ્રોસિટી તેમજ આપણે ગુનો દાખલ કર્યો છે।